હેલો મિત્રો, રામ રામ, સીતારામ, જય દ્વારકાધીશ. કેમ છો મિત્રો? બધા મજામાં હશો. આજે આપણે બર્થડે છે તો આપણા માતા પિતાના આશીર્વાદ લેશું અને કુલદેવી માના દર્શન કરીશું. તો મિત્રો, આજે આપણો જન્મદિવસ છે. સૌપ્રથમ આપણે માતા પિતાના આશીર્વાદ લેશું અને પછી કુલદેવી માતાના દર્શન કરીશું. આપણા પ્રોગ્રામમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો અત્યારે આપણે માતા પિતાના આશીર્વાદ લઈને કુલદેવી માતાના દર્શન કરી રહ્યા છીએ. અત્યારે આપણી ગાય માતાને આપણે રોટલી ખવડાવીએ છે. કાળી ગાય છે. ત્યાં છે આપણી ગંગા ગાય છે, જ્યાં તમને લાલ કલરની દેખાય છે ગંગા ગાય છે. આ આપણી વાસળી છે, આનું નામ ગોપી છે, આનું નામ કૃષ્ણા છે અને આ આપણી બંછી છે. આ ત્રણે આપણી વાછડીઓ છે. અને બાજુમાં તમને દેખાઈ રહી છે તે આપણી વશેરી છે. વશેરીનું નામ છે આપણી તોરલ, જે આપણે મોટી ઘોડી હતી રાની, એની વશેરી છે તોરલ. ત્યારબાદ આપણે ભોળાનાથના મંદિરે દર્શન કરવા માટે ગયા. હર હર મહાદેવ. તો અત્યારે આપણે મોતી તળાવ મોગલમાના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. આપણા મિત્ર શક્તિભાઈ અને આપણા માછીયાભાઈ કુલદીપભાઈ ને આપણે ત્રણે અમે સાથે જઈ રહ્યા છીએ. તો અત્યારે સામે તમે જોઈ રહ્યા છો તે મોતી તળાવ મોગલમાનું મંદિર છે. તો આપણા ઓગમનું કન્ટિન્યુ બની રહેજો. આપણે સૌ મિત્રો સાથે મળીને મોગલમાના દર્શન કરીશું. આ મોગલમાનો જૂનો થડો છે, આ મંદિર છે, તમે જોઈ રહ્યા છો. કોમેન્ટમાં જરૂરથી જય મોગલમાં લખજો. તમે જે જોઈ રહ્યા છો આ તે મોતી તળાવ મોગલમાનું મંદિર છે. તો મિત્રો, આજે આપણા જન્મદિવસ નિમિત્તે આપણે અત્યારે જઈ રહ્યા છીએ. નાના બાળકો હોય તેની માટે બિસ્કિટ વિતરણ કરવા માટે. તો આપણા પ્રોગ્રામમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો આપણે નાના બાળકોને બિસ્કિટ વિતરણ કરીશું. તો અત્યારે આપણે નાના બાળકો માટે બિસ્કિટ વિતરણ કરી રહ્યા છીએ. ને નાના બાળકોને બિસ્કિટ વિતરણ કરીને આપણે ખૂબ જ આનંદ થયો છે. તો આપણે ભાવનગરની માલપા અલગ અલગ જગ્યાએ જઈને નાના બાળકો હોય ગરીબ વર્ગના તમામ નાના બાળકોને આપણે બિસ્કિટ વિતરણ કર્યું. અને સાથે સાથે આપણે નાના બાળકોની મુલાકાત લીધી. નાના બાળકોની મુલાકાત લઈને આપણે નાના બાળકો સાથે રાજીપો વ્યક્ત કર્યો. અને આજે આગળ પણ અલગ અલગ સ્થળે આપણે બિસ્કિટ વિતરણ કરવા જઈશું. મિત્રોને આપણે બતાવી રહ્યા છીએ સોશિયલ મીડિયાના માધ્યમથી, તમે જોઈ રહ્યા છો. તો આપણે જે આ વિડીયો બનાવી રહ્યા છીએ તે આપણે હેતુ ખાલી એટલો જ છે કે કોઈ નાના બાળકો હોય ગરીબ વર્ગના, તો એને આપણે સેવા પુણ્ય કરીને બિસ્કિટ વિતરણ કર્યું અને આજીપો વ્યક્ત કરીએ. તો આપ પણ તમારો બર્થડે હોય, મેરેજ એનિવર્સરી હોય, તો સ્થળ છે આપણે જવાહર મેદાન ગધેડિયા, એ ભાવનગરમાં ગધેડિયા તરીકે ઓળખાય છે. તો ત્યાં તમે આવી રીતના દાન પુણ્ય કરી શકો છો. જરૂરથી એક વખત આપણે નાના બાળકોને બિસ્કિટ વિતરણ કર્યું, તે માટે નાના બાળકો રાજી થયા અને આપને પણ ખૂબ જ આનંદ આવ્યો. તો માનવ સેવા એ જ પ્રભુ સેવાના હેતુથી આપણે તમામ બાળકોને બિસ્કિટ વિતરણ કર્યું. અને તમે પણ આવી રીતના માનવ સેવા એ જ પ્રભુ સેવા હેતુથી સેવા કરવા જાજો. નાના બાળકોને બિસ્કિટ અથવા કોઈ પણ વસ્તુની સેવા કરજો. જવાહર મેદાને આપણે નીકળીને અત્યારે આપણે પહોંચી ગયા છીએ રિંગ રોડ, જે ભાવનગર ટોપ 3થી આપણે મંત્રી સર્કલે જાય છે રોડ, જે રિંગ રોડ છે ત્યાં આપણે અત્યારે પહોંચ્યા છીએ. ત્યાં પણ નાના બાળકો હતા, તેની સાથે આપણે મોજ મસ્તી કરી અને મોજ માણી અને ખૂબ જ આપણે આનંદ થયો છે. તો જરૂરથી એક વખત તમે પણ જાજો, તમને પણ મજા આવશે, આપને પણ ખૂબ જ મજા આવી છે. તો મિત્રો, જય દ્વારકાધીશ. તમે જોઈ રહ્યા છો તે રીતે આપણે અત્યારે પહોંચ્યા છીએ. આપણા રોડમાં કન્ટિન્યુ અમને બન્યા રહેજો. અને આપણે બિસ્કિટ વિતરણ કરવા આગળ પણ જઈશું અલગ અલગ જગ્યાએ. અને તમે એમના બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો આપણે જોઈશું અને કયા કયા સ્થળે આપણે જાવીશું એ પણ તમે જોઈ લેજો. તમે જોઈ રહ્યા છો તમામ ગરીબ વર્ગના બાળકો છે નાના નાના, તો
તો તમે પણ એક વખત જરૂરથી આવી રીતના નાના બાળકો દેખાય ત્યાં સેવા કરવા આવજો મિત્રો. તો અત્યારે બાજુમાં ઢોલની મોજ આપણે માણી રહ્યા છીએ. ઢોલીભાઈ જે હતા તે પણ આપણે ખૂબ જ આનંદ કરાવ્યા. અને આપણી બાજુમાં શક્તિભાઈ આપણા મિત્ર છે. તો આપણે બિસ્કિટ વિતરણ કરતા હતા ત્યાં બાજુમાં આપણે ઢોલીભાઈ અને બીજા એક ભાઈ આપણે મળ્યા હતા. દુવાછંદની મોજ માણશું. વિપુલ બાપુ સળિયા તને ઘોડી સમાન ધન દાદી દાદી ભોજમાં જીતવા જાય હે બાપા તને હાથમાં લીધે તને હાથી રે રે અને તને મરવું મરવો તને કરવા વિપુલ બાપુ બેઠા તને ભરે અસવાર ધન દાદી ભોજમાં જીતવા જાય બાપા હાથમાં લીધું ના હત્યા એક મરવું એક જ વાત. તો મિત્રો આજે આપણો જન્મદિવસ નિમિત્તે આપણે અત્યારે ઘરે કેક મંગાવી છે. તો અત્યારે આપણે કેક કટ કરીને આપણે જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છીએ ઘર ફેમિલી સાથે, જે આપણે તમને દેખાય નિયતિબેનની સાથે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં અને શેર કરજો.